પીએમ મોદી આજે ગુજરાત મુલાકાતે છે। ભાવનગર રોડ શો બાદ જવાહર મેદાનમાંથી જાહેર સભા સંબોધશે। અહીંથી ભાવનગર સહિતના રાજ્યમાં 27,000 કરોડ મળીને દેશના કુલ 1 લાખ કરોડના વિકાસોનું કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। તેમના કાર્યક્રમને લઈને ભાવનગરમાં પોલીસને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જ્યારે આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે, જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રતિગય સમીક્ષા કરશે, જ્યારે અત્યાર સુધીમાં થયેલા કામોનું નિરીક્ષણ કરશે। આજે અમે બધા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે અમે ખાસ આ માહોલને જોવા માટે આવી રહ્યા છીએ। ઘણા દિવસથી આ તૈયારીઓ ચાલી રહી છે। આ જોતા એટલો સરસ આનંદ અનુભવાય છે કે જાણે દેશનો એક રત્ન જ્યારે આ ભૂમિ ઉપર આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। મોદી સાહેબનું જે કામ છે કામની ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે અને મોદી સાહેબ હજી ઘણો લાંબો સમય સુધી આને આ જ કામગીરી કરતા રહે અને આને આ જ પદ ઉપર રહે તો દેશની ઘણી એ ખાસી શકલને બદલી શકે એમ છે અને દેશને ઘણા લાંબા સમય પછી આટલા સરસ લીડર મળ્યા છે અને આવા સરસ લીડર જ્યારે દેશને એક વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે અને આવા સરસ રત્નનું ભાવેણા નગરીમાં આગમન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભાવનગર ભાવેણા નગરી વતી હું એમનું ભાવસભરથી સ્વાગત કરું છું। આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। ભાવનગરને વિકાસના કાર્યોની વણથંભી વણઝારની ભેટ લઈને આવી રહ્યા છે। અદ્ભુત આ માહોલ છે। ભાવનગરવાસીઓ માટે એક આ ગર્વની વાત છે। આખા વિશ્વની અંદર ઓપરેશન સિંદૂર અને વિકાસના અનેક કાર્યોની અંદર આ નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું નામ રોશન કર્યું છે। એવા આપણા વહાલા સૌના નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે અને ભાવનગરવાસીઓ એમને આવકારવા માટે અદ્ભુત રીતે થનગની રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદીને ખાસ અમારા હાર્દિક શુભેચ્છાઓ। અમને ભાવેણા નગરીના વાસીઓને અંદરથી બહુ જ ખુશી થાય છે કે દેશના વડાપ્રધાન 2 વર્ષે ભાવેણા નગરીમાં આવે છે, એટલે આજે આખું ભાવનગર થનગની રહ્યું છે એમના સ્વાગત માટે, આગમન માટે। અને આજની આ જે રોડ શોની થીમ છે એ પણ ઓપરેશન સિંદૂર ઉપર છે, તો અમને અંદરથી ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા આવી રહ્યા છે।